फलात्मा फलसंप्राप्त्यै प्रादुर्भूयस्व देहिनां फलात्मा फलसंप्राप्त्यै प्रादुर्भूयस्व सेविनां साधनं स्वयमेवासीत् स कृष्णोस्तु मम प्रभुः। प्रणमामि हरिं कृष्णं कृपास्निग्धेक्षणं विभुं यस्यार्थे रहस्यं स्वं स्वाचार्येभ्यः समादिशत् तदेव पद्यबन्धेन कथितं ते पुनस्वतः दुर्बोधं तच्च लक्ष्यं स्यात् कृपयैव तदीयया इति तेषामहं श्रीमदाचार्याणां निजाश्रयं नमामि चरणाम्भोज तलं कारुण्यरञ्जितम्। यद्यपीश्वरवाक्यानाम् अभिप्रायोऽति दुर्गमाः मदीयोऽयमिति ज्ञात्वा नापैष्यत्युदारतीः। अंतर्राष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत 5મા ગ્રંથનો આજે આપણે આરંભ કરી રહ્યા છીએ, જેનું નામ છે સિદ્ધાંત રહસ્યમ. લગભગ વૈષ્ણવોને આ ગ્રંથ કંઠસ્થ હોય છે. આ ગ્રંથનું 2 દિવસનું સત્ર આજે મારું વક્તવ્ય થશે અને આવતીકાલે આ 2 દિવસના સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 પરાગ કુમારજી મહોદય શ્રી રાજકોટ. તો આ સત્રના આરંભમાં આપશ્રીના શ્રી ચરણોમાં પ્રણામ કરું એવં દેશ વિદેશના વૈષ્ણવો શ્રી આચાર્ય ચરણની વાણીના રસિક ભાવુક શ્રોતાજનો, આપ સર્વને પણ ભગવત સ્મરણ. 8.5 શ્લોકનો ગ્રંથ સિદ્ધાંત રહસ્યમ સૂત્રાત્મક ગ્રંથ છે. આ 11 ટીકાકારોએ એની પર લેખન કરેલું છે અને આ ગ્રંથનો વિષય આપણે વિચાર કરીએ તો જીવને નિર્દોષ કરવાને માટે સર્વ સમર્પણ અને એ નિર્દોષતાને કાયમ રાખવાને માટે અસમર્પિત ત્યાગની આજ્ઞા શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથમાં કરે છે. અને અંતમાં ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું છે. નિર્દોષ અને સદોષ. જ્યારે સદોષ નિર્દોષમાં ભળે છે ત્યારે એનું પરિણામ શું આવે છે એ વાત પણ સમજાવી છે. તો આનું મૂળ આપણે વિચારવું હોય તો ટીકાકારો જે સમજાવે છે, વિભિન્ન ટીકાકારોનો મત, એને આપણે વિચારીશું. તો આરંભ કરીએ શ્રી વલ્લભજીની ટીકાથી. કારણ ષોડશ ગ્રંથ સમજવાને માટે ટીકાકારોનો મત એક અનિવાર્ય છે. તો ગ્રંથના આરંભમાં શ્રી વલ્લભજી જે સમજાવે છે એનું અનુસંધાન આપણે લઈએ. અથ યદૈવ શ્રી ગોકુલ સ્વામી સ્વમનોવિલષિત પ્રકારક શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટયિતુમ મનઃ કૃતવાન. શ્રી ગોકુલના સ્વામી એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ મનમાં ઈચ્છા થઈ, મનોરથ થયો, એવું મન થયું કે મારે શુદ્ધ પુષ્ટિ માર્ગને પ્રકટ કરવો છે. અને જેવું મનમાં આ રીતના વિચાર આવ્યો એટલે તરત જ
તદૈવ સ્વમુખારવિંદ, આપશ્રીના જ મુખારવિંદ સ્વરૂપ આચાર્યાણામેવ શ્રી મહાપ્રભુજીને આજ્ઞામ દત્તવાન, ભૂતલ ઉપર પધારવાને માટેની આજ્ઞા આપી. અને જેવી આજ્ઞા મળી, ભગવદ અભિપ્રાયમ જ્ઞાત્વા, ભગવાનનો અભિપ્રાય જાણીને જે પ્રકારે ભગવાને આજ્ઞા કરી હતી એ પ્રમાણે ભૂતલ પર પધાર્યા છે આપ શ્રી, અને ભક્તિ માર્ગમ પ્રકટિતવંતઃ, ત્રણનું નિરૂપણ કર્યું. સિદ્ધાંતનો આરંભ અહીંયાથી જ થઈ જાય છે. ગ્રંથમાં પ્રવેશ કરીશું ત્યારે તો જાણવા મળશે જ, પણ જેને આપણે પ્રિફેસ કહી શકીએ, આમુખ કહી શકીએ, ગ્રંથના આરંભની પહેલા જે વિવરણ કરવામાં આવ્યું છે એમાં ત્રણનું નિરૂપણ છે. સ્વમાર્ગીય ભક્તિ સ્વરૂપમ, શ્રી આચાર્ય ચરણે ભૂતલ પર પધારી અને આપણા સર્વને માટે કયું કાર્ય કર્યું એ સમજાવી રહ્યા છે. સ્વમાર્ગીય એટલે પોતાના માર્ગની, ભક્તિ સ્વરૂપમ એટલે ભક્તિનું સ્વરૂપ આપશ્રીએ સમજાવ્યું. કારણ કે ભક્તિ તો મર્યાદાવાળી પણ હોઈ શકે ને પુષ્ટિવાળી પણ હોઈ શકે. તો શ્રી આચાર્ય ચરણે આ સ્પષ્ટીકરણ કર્યું. હવે ભક્તિ મળી તો એને પોષણ આપવાનું. પોષણ ક્યાંથી મળે? તો સ્વમાર્ગ સેવ્ય સ્વરૂપમ. આ બીજી વાત છે. શ્રી આચાર્ય ચરણે સ્વમાર્ગમાં સેવ્ય સ્વરૂપ કયું છે એનો પરિચય પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો. આ બીજી વાત. હવે ભક્તિ અને સેવ્ય સ્વરૂપ, તો પછી જે સેવ્ય સ્વરૂપ હોય એનું સેવન કઈ રીતે કરવાનું એનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણે કર્યું. આ ત્રીજી વાત. એટલે સ્વમાર્ગીય સેવા પ્રકારમ. તો ભગવદ આજ્ઞાના ફલ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને આ ત્રણ વાત સમજાવી પુષ્ટિ સૃષ્ટિને. તો પ્રશ્ન થાય કે આ ત્રણ વાત પોતાની કલ્પના મુજબ સમજાવી કે એમાં કોઈ પ્રમાણ હતું? એટલે સ્પષ્ટ કર્યું, પ્રમાણપૂર્વકમ નિરૂપિતવંતઃ. પ્રમાણપૂર્વક આ ત્રણેય વાતોને સમજાવી. હવે પાછું આપણે સ્મરણ કરી લઈએ જરા. શ્રી યમુનાષ્ટકમ વખતે જે અનુસંધાન લીધું હતું એનું જ અનુસંધાન પાછું લઈએ સંક્ષિપ્તમાં. શ્રી આચાર્ય ચરણ પૃથ્વીની પરિક્રમા કરવાને માટે પધાર્યા હતા. ઝારખંડમાં હતા. વિક્રમ સંવત 1549 ફાગણ માસ હતો. અને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી વ્રજમાં પધારવાને માટે. અને શ્રી આચાર્ય ચરણ તો વ્રજપ્રિય છે જ. વ્રજમાં પધાર્યા. કંઈક સંશય થયો, એનું નિરાકરણ શ્રી યમુના મહારાણીજીએ કર્યું. અને ત્યારે શ્રી યમુનાષ્ટકમની રચના થઈ. એ જ પ્રસંગનું અનુસંધાન આપણે આગળ લઈએ. હવે તો એક રાત્રિએ શ્રી આચાર્ય ચરણ વિચાર કરતા હતા કે દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો. જે પ્રયોજનથી મારે ભૂતલ પર આવવાનું થયું એમાં એક પ્રયોજન એ પણ છે. અને એ સમયે મનમાં કંઈક વિચારી રહ્યા હતા. આપણી ભાષામાં કહીએ તો કઈ ચિંતા કરી રહ્યા હતા. પણ આ લૌકિક નહીં, અલૌકિક. હવે તે સમય સુધી બીજા કોઈને બ્રહ્મ સંબંધ તો સિદ્ધ થયા ન હોય એ સ્વાભાવિક છે. અને ભગવાનની આજ્ઞા ભક્તિ માર્ગ પ્રકટ કરવાની છે. પણ શ્રી કૃષ્ણ તો નિર્દોષ છે અને જીવ સદોષ છે. તો સદોષ જીવનો સંબંધ નિર્દોષ બ્રહ્મની સાથે કઈ રીતે કરાવવું, અને કદાચ સંબંધ કરાવી પણ દઉં તો જેનામાં દોષ છે એની સેવા ભગવાન
સ્વીકારશે કે કેમ, મનમાં આ પણ એક પ્રશ્ન આવ્યો. અને જો અંગીકાર ન કરે એ સેવાને, તો પ્રતિપાદિત કરેલો ભક્તિ માર્ગ એ ફલવાન એ કઈ રીતે થશે, આવો બધો વિચાર કરતા હતા. અને એ સમય રાત્રિનો સમય છે. ગોવિંદ ઘાટ ઉપર શ્રી ગોકુલેશ્વર પ્રકટ થયા છે. આજ્ઞા કરી કે જીવનો બ્રહ્મની સાથે સંબંધ કરાવો. એક વખત સંબંધ થશે એટલે પછી બાકીની જવાબદારી આપ કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં, એનું કલ્યાણ કરીશ. ભગવદ આજ્ઞા. કોઈ ગ્રંથોમાં એવું વાંચવામાં આવ્યું કે શ્રી ગોકુલ ચંદ્રમાજીએ પધારીને આજ્ઞા કરી હતી. તો ભગવાન પધાર્યા, પ્રકટ થઈ, આજ્ઞા કરી, એટલું જ નહીં, પણ સાથે સાથે શ્રી આચાર્ય ચરણને ગદ્ય મંત્રનું દાન કર્યું છે. ગદ્ય મંત્રનું દાન કરીને આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ થતા દેહ અને જીવના સર્વ પદાર્થોના જે દોષો હશે એ દોષોની નિવૃત્તિ થશે. 84 અક્ષરનો આ ગદ્ય મંત્ર. જીવ 84 યોનિમાં પરિભ્રમણ કરે છે. 84 નો સંબંધ અનેક રીતે વિચારી શકાય એવો છે. અનેક યોનિમાં પરિભ્રમણ કરે છે. એનો ઉદ્ધાર કરવાને માટે આ ગદ્ય મંત્રનું દાન. વિચાર કર્યો કે પ્રભુ આટલો બધો અનુગ્રહ કર્યો, શું આપી શકું? અને જેવી રીતે મહારાણી માને પ્રસન્ન કરવાને માટે શ્રી યમનાષ્ટકમનું ગાન કર્યું, એવી રીતે પધારેલા પ્રભુ પ્રસન્ન વદન. વિચાર કર્યો કે પ્રભુ પધાર્યા આટલો પરિશ્રમ કરીને, તો શું આપી શકું? અને એ સમયે પુષ્ટિ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમની સ્તુતિ કરી. એના માટે સુંદર એક સ્તોત્રનું ગાન કર્યું, અધરમ મધુરમ, આ મધુરાષ્ટકમ. મિશ્રી ભોગ ધર્યો છે. પવિત્ર સિદ્ધ કરી રાખ્યું હતું એ ધરાવ્યું છે. કારણ 12 મહિનાની સેવા જે કરી હોય, ત્યાર પછી આ દિવસે આ પવિત્ર ધરવાને માટેનો ઉલ્લેખ શાસ્ત્રીય ગ્રંથોમાં પણ મળે છે અને સાંપ્રદાયિક ગ્રંથોમાં પણ મળે છે. 360 તારનું સૂતરનું પવિત્ર એ સમય ધરાવ્યું છે. યાકૃતા વાર્ષિકી સેવા એની સાથે સંબંધ એનો. પ્રભુ પધાર્યા. બીજા દિવસનું પ્રાતઃકાલ થયું. સ્નાન કરી, આન્નિક કરી શ્રી આચાર્ય ચરણ બિરાજમાન છે. દામોદરદાસજીને પૂછ્યું કે રાત્રે તે કંઈ સાંભળ્યું હતું? એટલે ખૂબ વિનમ્રતાથી જવાબ આપ્યો કે સાંભળ્યું, પણ કંઈ સમજણ નહીં પડી. સેવકના હૃદયનો ભાવ, એનું દૈન્ય આ એક નાના એવા વાક્યમાંથી સંપ્રદાયમાં સમજવામાં આવે છે. કંઈ વાંચી લઈએ, કંઈક વિચારી લઈએ, એનાથી બધું જ સમજણ પડી જાય એવું જરૂરી નથી. સમજવાને માટે એક શબ્દ જરૂરી છે, એનું નામ છે કૃપા. ખૂબ વિનમ્રતાથી જવાબ આપ્યો કે સાંભળ્યું તો ખરો, પણ સમજો નહીં કંઈ. અને શ્રી આચાર્ય ચરણે બધી હકીકત જણાવી. અને એ સમયે સર્વપ્રથમ ગદ્ય મંત્રના દાન કોઈકને કર્યા તો 84 વૈષ્ણવોની વાર્તા પ્રસંગમાં સર્વપ્રથમ પ્રસંગ જેમનો આવે છે એ દામોદરદાસ રસાનીજીને કર્યા. એટલું જ નહીં, વધારે અનુગ્રહ કર્યો. સાક્ષાત ભગવાનની જે વાણી હતી, આ સૂત્રાત્મક ગ્રંથ એમને ગ્રંથસ્થ જે કર્યો હતો, શ્રવણ કરાવ્યો છે. બસ આ સિદ્ધાંત રહસ્યમ ગ્રંથ આપણને ક્યાંથી મળ્યો એનું આ મૂળ છે. સાક્ષાત ભગવાને જે આજ્ઞા કરી હતી એનું જ નિરૂપણ
શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ કરી રહ્યા છે. જીવ દોષ રહિત થાય અને નિર્દોષતા એની કાયમ રહી શકે એના માટે એને શું કરવું જોઈએ? તો શ્રી આચાર્ય ચરણ જે આજ્ઞા કરી રહ્યા છે ભગવાનના જ શબ્દો છે. એમાં સર્વપ્રથમ શ્લોક શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. શક્ય હોય એટલા પદનો આપણે વિચાર કરીએ. આરંભ થાય છે શ્રાવણસ્યામલે પક્ષે. શ્રાવણ માસ 12 મહિના છે. તો શ્રાવણ માસસ્ય શ્રવણસ્ય વિષ્ણુદેવતાત્વ તદુપલક્ષિત માસસ્યાપી વૈષ્ણવત્વાत्. દરેક માસનો સંબંધ કોઈક ને કોઈકની સાથે છે. તો શ્રાવણ માસનો સંબંધ કોની સાથે? એટલે કહ્યું વિષ્ણુ ભગવાનની સાથે. એટલે વૈષ્ણવત્વ એની સાથે એનું સંકલન કરવામાં આવ્યું. માસઃ શ્રવણઃ માસઃ શ્રવણ ઉક્તઃ. અને એ સમયે ભગવાને ત્યાં આગળ પ્રકટ થઈ અને જે શ્રવણ કરાવ્યું હતું. તો વિષ્ણુ ભગવાનની સાથે આનો સંબંધ, ભગવાનના સંબંધ વાળો આ શ્રાવણ માસ છે. દૈવતમ વિષ્ણુ શ્રી વ્રજોત્સવજી પણ આ વાત સમજાવે છે. તથા દેવાનામ તત્રાપી પુષ્ટિમાર્ગીયાણામ દૈવતમ પ્રભુ સાક્ષાત ભગવાન. શ્રાવણ માસનો સંબંધ જેવી રીતે ભગવાન વિષ્ણુની સાથે, એવી રીતે પુષ્ટિ સૃષ્ટિ છે એનો સંબંધ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુની સાથે છે. અને માસ કયો હતો? એટલે કયું પક્ષસ્ય શુક્લત્વમ. શુક્લ પક્ષ છે. ભગવત પક્ષીયાણામ સર્વેષામ સર્વાત્મના નિર્દુષ્ટત્વમ જ્ઞાપિતમ. એ પક્ષ જેવી રીતે એક માસમાં 2 પક્ષ હોય, એક શુક્લ પક્ષ હોય, એક કૃષ્ણ પક્ષ હોય, તો અહીંયા આગળ પક્ષ કયો? તો શુક્લ પક્ષ છે. પણ એના માટે શુક્લ શબ્દનો પ્રયોગ ન કર્યો, પણ અમલે પક્ષ છે. નિર્મલ કર્યો એને. ભગવાનના પક્ષવાળા બધા જ સંપૂર્ણ રીતે દોષ રહિત આ જણાવવાને માટે ત્યાં આગળ અમલે પક્ષે એવો ઉલ્લેખ મળે છે. સપક્ષો યથા સ્વરૂપતો નિર્મલ એવ. જેવી રીતે શુક્લ પક્ષ, અમલ પક્ષ એના સ્વરૂપથી નિર્મલ છે. અને એમાં વિશેષતા હોય, એકમ, બીજ, ત્રીજ, ચોથ, જેમ જેમ આગળ આગળ વધતા જાય એમ એમ ચંદ્રનો પ્રકાશ એ વધારે ને વધારે વધતો જાય. ચંદ્ર પ્રકાશ તથા રસાનંદ પોષણાલાદકશ્ચ. અને ચંદ્ર કાર્ય કયું કરે? પોતાના કિરણો વડે પૃથ્વીને પોષણ આપે. એ જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પણ જેવી રીતે રસ દ્વારા ગોપીજનોને પોષણ આપ્યું, એમ પુષ્ટિ સૃષ્ટિને પણ પોષણ આપે. તથાયમ પુષ્ટિમાર્ગ્ય પક્ષોપી વસ્તુ વિચારે કૃતે સ્વરૂપતા શુદ્ધ એવ. સ્વરૂપથી શુદ્ધ એવો આ પક્ષ છે. અને એમાં પ્રભુ પધાર્યા એ સમયે શ્રાવણસ્યા મલે પક્ષે. તો તિથિ કઈ હતી? એટલે કહ્યું એકાદશ્યામ. અતઃપરમ તિથેર નિર્દુષ્ટત્વમ નિરૂપયંતી. તિથિ કેવી છે? નિર્દુષ્ટ, એટલે એમાં પણ કોઈ પણ પ્રકારનો દોષ નથી. તો દોષ વગરની તિથિ કઈ? એટલે અહીંયા આગળ શબ્દ લખ્યા છે એકાદશ્યામ. એકાદશેન્દ્રિય દોષ નિવર્તિકા ઇતિ તિથિરપી સૈવોક્તા. 11 ઇન્દ્રિયોના દોષોને દૂર કરનારથી હોવાથી એ તિથિ એ પણ નિર્દોષ છે.
તો એકાદશી કેવી? તો એકાદશી હરિદિનમુચ્યતે. ભગવાનની સાથે એકાદશીનો સંબંધ એ ભગવાનનો દિવસ, એ દેવતાઓનો દિવસ, અને સાથે સાથે એકાદશેન્દ્રિય શોધિકા છે. કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે 11 શેને માટે કરવાની? આપણે ષોડશ ગ્રંથમાં બહુ બધો અર્વાચીન મત લીધો નથી. જે મૂળ સિદ્ધાંતો છે પહેલા એને જાણવા જરૂરી છે, એટલે એને જ આપણે અપનાવ્યો છે. આગ્રહ પણ એનો જ રાખ્યો છે. પણ કદાચ કોઈકના મનમાં એવું થાય કે આપણે આ એકાદશીનું વ્રત શેને માટે કરવાનું, તો આપણે ત્યાં જે ઉપવાસ થાય છે એની પર ઘણું રિસર્ચ થયેલું છે. આપણા ઋષિમુનિઓએ શાસ્ત્ર દ્વારા સંદેશ આપ્યો. આજના જિજ્ઞાસુઓ એને વિજ્ઞાનની સાથે જોડે છે કે એક દિવસને માટે આપણે ખોરાક ન લઈએ તેનો લાભ શું થાય. આવો વિચાર વિદેશના લોકોને આવ્યો અને એમણે આપણા વ્રત ઉપર કંઈક રિસર્ચ કર્યું. શરીરને જે લાભ થતો હશે એ આજનું વિજ્ઞાન કહે છે, પણ એકાદશી શેને માટે કરવાની ને શાસ્ત્ર શું કહે છે તેના માટેનો સિદ્ધાંત યાદ રાખજો, શક્ય હોય તો. ટીકાકારો સમજાવે છે, શરીરમાં રહેલી 11 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ એક કપડું પહેર્યું છે. 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક જેટલું પણ આપણે પહેરીએ, આપણને લાગે કે હવે આને શુદ્ધ કરવું છે, એટલે એ વસ્ત્રને આપણે ધોઈ નાખીએ એટલે વસ્ત્ર એ ચોખ્ખું થાય, શુદ્ધ થાય. અપરસમાં રાખીએ તો શુદ્ધ થાય, નહીતર ચોખ્ખું થાય. પણ એની ચર્ચામાં નથી જતા આપણે. હવે એક વસ્ત્ર પહેર્યા પછી આપણને થાય કે આને ધોઈને ફરી પાછું પહેરીએ. એવી જ રીતના ભગવાને જે નિર્માણ કરેલું આપણું શરીર બ્રહ્માજી દ્વારા નિર્માણ થયું, તો એમાં જે ઇન્દ્રિયો મૂકી છે એ ઇન્દ્રિયો અનેક પ્રકારના દોષ કરે રાખે. એ દોષની નિવૃત્તિ કઈ રીતે? તો જ્યારે આપણે એકાદશીનું વ્રત કરીએ તો એકાદશીના વ્રત દ્વારા 11 ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. જો આપના સંતાનો કદાચ આપને પૂછે તો આ વાક્ય આપને કામ લાગશે. અને એવું ન વિચારશો કે પુષ્ટિ માર્ગમાં હોઈએ તો જ એકાદશી કરવાની. આ તો શાસ્ત્રનો નિયમ છે. વૈદિક પરંપરાની સાથે જે જોડાયેલા છે, એકાદશી કરવી એમના માટે અનિવાર્ય છે. એ જ વાત સમજાવી રહ્યા છે. એકાદશેન્દ્રિય શોધિકા છે. 11 ઇન્દ્રિયોની શુદ્ધિ અને સંબંધ એનો છે ભગવાનની સાથે. હરિદિનમુચ્યતે. અને હરિ ભક્તાનામ દુઃખ હરતા. એ તો ભગવાન હરિ જ્યારે નામ બોલીએ છે ત્યારે ભક્તોના દુઃખનું હરણ કરવા વાળા સ્વભાવ વાળા છે. યદિ મર્યાદા માર્ગેપી દુઃખમ ન સહતે તર્હિ પુષ્ટિ માર્ગે સુતરામ ન સહતે. જો મર્યાદામાં પણ એ ભક્તોનું દુઃખ દૂર કરી દે, એ દુઃખને સહન ન કરે, તો પુષ્ટિમાં તો પછી વિચારવાની કઈ જરૂરિયાત છે જ નહીં. દોષ ભોગ ક્લેશમ ન કારયતિ ઇતિ ભાવઃ સૂચિતા. હવે એનાથી આગળ જરા વધીએ આપણે. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ, આટલો વિચાર કર્યો. હવે મહાનિશી, મધ્યરાત્રિનો સમય. તો અત્રાપી મહાનિશાયામેવ પ્રાદુર્ભાવ ઉક્તઃ. તો અત્રાપીનો સંબંધ એ કઈ રીતે લેવાનો? તો યથા શ્રી ગોકુલે અંતરંગ ભક્ત સર્વ પુરુષાર્થ સિદ્ધર્થમ તદ્વારા સર્વેષામપી ગોકુલવાસીનામ સર્વ પુરુષાર્થ સિદ્ધર્થમ મહાનિશાયામેવ પ્રાદુર્ભાવ.
શ્રીમદ ભાગવતની કથા આપ લોકો અનેક વખત શ્રવણ કરી. યાદ કરો 10મો સ્કંદ 3જો અધ્યાય 1 થી લઈને 8.5 સુધીના શ્લોકો, જેમાં ભગવાનના પ્રાદુર્ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એ સમયે જે સમજાવ્યું કે પ્રભુ પધાર્યા ક્યારે, પ્રાદુર્ભાવ ક્યારે થયો, તો જે મધ્યરાત્રિનો સમય, એનું અનુસંધાન ટીકાકાર અહીંયા સમજાવે છે કે જ્યારે પૃથ્વીને દુઃખ હતું, ભક્તોને દુઃખ હતું, એ દુઃખ દૂર કરવાને માટે પ્રભુ પધાર્યા. એવી જ રીતે પુષ્ટિજીવોનું કલ્યાણ કરવાને માટે પણ મધ્યરાત્રિએ પ્રભુ પધારેલા છે. કારણ કલિકાલસ્તુ દોષનિધિ, આ કલિયુગનો સમય છે. બાકીની અનેક રીતે જો ભગવાનને મેળવવાને માટે જઈશું તો તકલીફ પડશે, તો આપણે કૃષ્ણાશ્રયમાં સમજીશું. પણ કલિયુગ કેવો છે? દોષ નિધિ. નિધિ શબ્દનો અર્થ થાય છે ભંડાર. કલિયુગમાં 1 કે 2 દોષો નથી, દોષોનો ભંડાર છે. દરેકના ઘરના દરવાજા પાસે આવીને કલિયુગ ઉભો છે. હવે આપણે એને આપણા ઘરમાં પ્રવેશ આપવો કે નહીં, એ આપણી પર નિર્ભર છે. જો ધર્મના માર્ગે ચાલીશું અને ધર્મના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીશું તો કલિયુગનું સામર્થ્ય નથી કે અંદર આવી શકશે. પણ શ્રીમદ ભાગવત જે પ્રમાણે કલિયુગના દોષોનું નિરૂપણ કરે છે, ભાગ્યે જ કોઈક ઘર, લાખો કરોડોમાં કોઈક ઘર એવું બચ્યું હશે કે જ્યાં આગળ આ કલિયુગનો થોડી માત્રામાં પણ પ્રવેશ નહીં. કલિયુગના દોષ જાણવા જેવા છે, સમજવા જેવા છે, વિચારવા જેવા છે. અને એક વખત ઠાકોરજીની કૃપાથી એની પર વક્તવ્ય આપ્યું છે. શ્રીમદ ભાગવતને કેવળ વાંચવા પૂરતું કે સાંભળવા પૂરતું ન વાંચો, સાંભળો. બારીકાઈથી એનો અભ્યાસ કરો તો સમજાશે કે ટીકાકાર શું કહેવા માંગે છે. કલિયુગને દોષનો નિધિ શેને માટે કહ્યો, એ તો પદ્મપુરાણ વાંચીએ કે ભાગવત વાંચીએ તો સમજાય આપણને કે કલિયુગમાં દોષ કેટલા છે. તત્કથમ સર્વથા દોષાભાવેન ફલમ શિષ્યતિ તત્ર આહુઃ મહાનિશી. અને મધ્યરાત્રિનો સમય છે, પ્રશસ્ત નથી. કારણ ગોપીજનો તો શરદ પૂનમની રાત્રિ આવેલા છે, એ છતાં પણ ભગવાન એવી આજ્ઞા આપે છે કે તમે પાછા જાઓ. નિશા શબ્દનો અર્થ ટીકાકારોએ જે કરેલો છે સમજવા જેવો છે. તો જો શરદ પૂનમની રાત્રિ પણ પ્રશસ્ત ન હોય ને ગ્રાહ્ય ન હોય તો બાકીની બધી રાત્રિની વાત શું કરવી. મહાનિશા આસુરી વેલા, મહાદોષ રૂપા, અનેક પ્રકારના દોષ. પરંતુ પુષ્ટિ માર્ગીયાણામ અર્થે તસ્મિન્નેવ સમયે તાન દોષાન દુરીકૃત્ય પ્રકટો જાતઃ. પણ ભગવાનની કૃપા કેટલી છે, અનેક દોષ હોય પણ પુષ્ટિ માર્ગીય જીવોની પર અનુગ્રહ કરવાને માટે પ્રભુ પરિશ્રમ લઈને અડધી રાત્રે પધાર્યા છે. તો જેટલા જેટલા દોષ હતા એ દોષ દૂર કરવાને માટે પધાર્યા છે. રાત્રિના દોષ તો દૂર કરશે જ, પણ સાથે સાથે જીવમાં જે અનેક પ્રકારના દોષ રહેલા છે, આગળ શ્લોકમાં આવશે, બીજા શ્લોકમાં એનો વિચાર કરશું આપણે, એ પણ દૂર કરવાને માટે પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે. અને અત્યારે કાલ એ પ્રભુને બાધક ન થાય. કાલહા સાધકો ભવિષ્યતિ. જીવને પ્રભુની પાસે લઈ જવામાં આ કાળ બાધા ન કરી શકે. કાળનું સામ્રાજ્ય બધે જ ચાલી શકે, પણ જ્યારે પ્રભુ પધારવાના હોય ત્યારે સર્વ ગુણોપેત કાલહ થઈ જાય. બસ અહીંયા આગળ પણ એ કાલ બાધક નહીં, પણ એ કાલ સાધક થવાનો છે. અને એટલા જ માટે મહાનિશી શબ્દ એને સમજાવવામાં આવ્યો. તો આપણે અડધો શ્લોકનો કંઈક વિચાર કર્યો, એક એક શબ્દનો. શ્રાવણસ્યા મલે પક્ષે એટલે અમલે પક્ષે, એકાદશ્યામ અને મહાનિશી, આ 4 શબ્દ વિચાર્યા.
હવે એની આગળનો શબ્દ સાક્ષાત ભગવતા પ્રોક્તમ. સાક્ષાત ભગવાને જે આજ્ઞા કરી છે, તો ભગવાનની આજ્ઞા થાય એના વિભિન્ન વિભિન્ન પ્રકારો છે. ભગવદુક્તો પ્રકાર વિશેષા બહવ એવ સંભવંતિ. કોઈ સીધે સીધી આજ્ઞા કરે એવું જરૂરી નથી. એ પ્રભુના મનમાં જે પ્રમાણે આવે, કારણ કે પ્રભુની ઈચ્છા. શ્રી ઠાકોરજી પર કોઈની ઈચ્છા એ ચાલી ન શકે, એ તો ભગવાનની ઈચ્છા. કેચિત ભગવાન સોક્તિમ સેવક દ્વારા જ્ઞાપયતિ. ક્યારેક ભગવાનને કોઈ આજ્ઞા કરવી હોય તો ભગવાન એ આજ્ઞાને પોતાના સેવક દ્વારા પણ જણાવે છે. શાંતિથી વાંચજો, સંપ્રદાયના ગ્રંથો એમાં અનુસંધાન મળશે. આ એક પ્રકાર છે. બીજો પ્રકાર ક્વચિત સ્વપ્ન દ્વારા. ક્યારેક એવું પણ થઈ શકે સેવક દ્વારા નહીં, પણ સ્વપ્ન દ્વારા પોતાની આજ્ઞા જણાવે છે ઠાકોરજી. આ બીજો પ્રકાર છે. ક્વચિત ગિરમ સમાધા. એટલે ક્યારેક એવું થાય કે આકાશવાણી દ્વારા પ્રભુ પોતાની આજ્ઞા જણાવે. શ્રીમદ ભાગવતનું પ્રમાણ આપે છે. ગિરમ સમાધો ગગને સમેરિતામ નિશમ્ય વેદાસ્ત્રિદશાનુવાચ. આ શ્લોકમાં આ ટીકાકારનો મત, એનું અનુસંધાન આપણને મળશે. આ ત્રીજો પ્રકાર છે. અને ચોથો પ્રકાર અત્ર તુક્ત સંભાવિત પ્રકારા ભાવપૂર્વકમ સ્વયં સાક્ષાત પૂર્ણ પ્રાકટ્યેન. હવે અહીંયા આગળનો જે પ્રકાર છે, આ ત્રણ કરતા ચોથો પ્રકાર સાક્ષાત સ્વયં પ્રભુ પધાર્યા છે. અને સાક્ષાત પધારેલા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પધાર્યા છે. એમાં ભગવાને કહેવાનું હોય એમાં આ વિભિન્ન પ્રકારની આજ્ઞા, અને પૂર્ણ પ્રાકટ્યથી જ્યારે પધાર્યા ઉપદેશ આપ્યો. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. પ્રોક્તમનો અર્થ થાય છે કહી દીધું, પણ અહીંયા પ્ર એનું વિશેષ મહાત્મ્ય છે, અને એ વિશેષ મહાત્મ્યને સમજાવ્યું છે. શ્રી આચાર્ય ચરણે વિનંતી કરી અને પધાર્યા એવું નહીં, પણ અહીંયા આગળ જે પધાર્યા છે પ્રભુ પોતાની કૃપાને કારણે ભૂતલ પર પધાર્યા છે. બે પ્રમાણે પધારી શકે. જેવી રીતે અનેક પ્રસંગોમાં પ્રભુ પધારે, જેવી રીતે ગજેન્દ્રનો મોક્ષ કર્યો તો એણે સ્તુતિ કરી હતી, વિનંતી કરી ત્યારે પધાર્યા. અને ક્યારેક પ્રભુ કેવળ અને કેવળ કૃપાને કારણે પધારે, તો અહીંયા આગળ જે પધાર્યા છે એ પ્રભુ પોતાની કૃપાને કારણે પધાર્યા છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. હવે ભગવાનની જે આજ્ઞા હોય, એ શબ્દો હોય, કદાચ જીવ એ સમજી ન શકે, એવું બની શકે. તો ભગવાનના જે શબ્દો છે એ જ શબ્દોને શ્રી આચાર્ય ચરણ અક્ષરશઃ એમાં કાનો માત્રો પણ ફેરફાર કર્યા વગર જે અક્ષરશઃ પદ છે, એટલે જે શ્રી ઠાકોરજીની વાણી છે, જે ભગવાનની વાણી છે, એ જ ભગવાનની વાણી સારી રીતે હૃદયમાં ઉતરી શકે એ પ્રમાણે કેવળ એની ગોઠવણ કરી અને અક્ષરે અક્ષર શ્રી આચાર્ય ચરણ એ કહી રહ્યા છે, આજ્ઞા કરી રહ્યા છે, વિચારપૂર્વક એને કહેવામાં આવી રહ્યા છે. ઉચ્યતે એટલે કહેવું. તો આ પ્રથમ શ્લોક શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. આ પહેલા શ્લોકનો શબ્દ શબ્દનો જે પ્રેરણા શ્રી ઠાકોરજીએ કરી, શ્રી આચાર્ય ચરણે કરી, એ પ્રમાણે આપને શ્રવણ કરાવ્યું. હવે જરા આગળ વધીએ. બીજો શ્લોક. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ
દોષાહા પંચવિધા સ્મૃતા. બધાના સર્વ દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરવાથી થાય. અને આ દોષો કેટલા? એટલે કહ્યું 5 એટલા આ દોષો છે. પાછો આપણે કંઈક વિચાર કરીએ આમાં. શ્રી આચાર્ય ચરણની વાણી. ગઈકાલે રાત્રે ચિરાયુષ્માન આદિત્ય સાથે મારી વાત થતી હતી. વાત કરતા કરતા મેં એને કહ્યું કે બેટા, શ્રી આચાર્ય ચરણની પુષ્ટિ સૃષ્ટિની પર કેટલી અનહદ કૃપા છે. જ્યારે આ બધા ગ્રંથો આપણે વાંચીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે સમજણ પડે છે. તમારે ને મારે મોક્ષનું સ્વરૂપ સમજવું હોય, પુરુષાર્થનું સ્વરૂપ સમજવું હોય, તો આપણે કેટલા બધા ગ્રંથો વાંચવા પડે. પણ શ્રી આચાર્ય ચરણ આપણી પર કૃપા કરી દે અને મોક્ષને સમજાવવાને માટે બાલબોધ આપણને કહી દે. એટલે બાલબોધ વાંચી લઈએ એટલે આપણને વાતનો ખ્યાલ આવે. જીવના પ્રકારો તમે ને હું ક્યાંથી જાણી શકીએ? આપણને તો લાગે કે બધા જીવ એક સમાન ને કદાચ શ્રીમદ ભગવદ્ ગીતાનો કંઈક આપણે અધ્યયન કરીએ કે સાંભળીએ તો આપણને ખબર પડે કે અલગ અલગ. પણ એમાં આટલી બધી કેટેગરી આપણે ક્યાં ઉભા છીએ એ આપણને સમજાવે કોણ? એ શ્રી મહાપ્રભુજી સમજાવે. તો આ શ્રી આચાર્ય ચરણની વાણી છે. બીજો શ્લોક આપણને સમજાવે છે. શબ્દ પ્રયોગ કર્યો છે બ્રહ્મ સંબંધ. જે પણ વૈષ્ણવો શ્રી ઠાકોરજીની સાથે સંબંધ બંધાયો છે, એમના જીવનમાં આ શબ્દ સમજવો જરૂરી છે. યાદ કરાવું આપને સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી હતી કૃષ્ણ સેવા સદા કાર્ય. ત્યાં આગળ આજ્ઞા કરી કે કૃષ્ણની સેવા કરો. પણ જ્યારે સંબંધ કરાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે કૃષ્ણ સંબંધ શબ્દ પ્રયોગ નથી કર્યો. શબ્દ પ્રયોગ કર્યો છે બ્રહ્મ સંબંધ. સમજવાનું છે તમારે ને મારે. બ્રહ્મ કહીએ, કૃષ્ણ કહીએ કે ભગવાન કહીએ, શબ્દો અલગ અલગ છે, પણ મૂળ તત્વ એ કેવળ અને કેવળ એક જ છે. અહીંયા આગળ આ જ આજ્ઞા જરાક શબ્દને આપણે વાંચીએ, વિચારીએ તો સમજણ પડે. બ્રહ્મ એટલે શું? તો બૃહત્વાદ બ્રહ્મ પુરુષોત્તમા. બૃહદ હોવાને કારણે એ બ્રહ્મ કહેવાય છે. અને બ્રહ્મ એ બીજું કોઈ નહીં, પણ એ બ્રહ્મ એ જ પુરુષોત્તમ છે. બ્રહ્મ સંબંધ વિભિન્ન વ્યાખ્યાઓ મળે છે. બ્રહ્મ સંબંધ કરણમ નામ એતન્માર્ગી આચાર્ય દ્વારા ભગવન નિવેદનમ. બ્રહ્મ સંબંધ એટલે શું? જીવનો પુષ્ટિમાર્ગીય આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન કરવું, આનું નામ છે બ્રહ્મ સંબંધ. ઘણી વ્યાખ્યાઓ છે એની અલગ અલગ. તો શબ્દ જરા વિચાર કરીએ. પુષ્ટિ માર્ગમાં દીક્ષાનો જે સંસ્કાર છે, તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થવાને માટે, યોગ્યતા પ્રાપ્ત કરવાને માટે ગ્રંથના લેખકો 2 પ્રકારના સંસ્કાર એનો ઉલ્લેખ કરે છે. તો 2 પ્રકારની દીક્ષા અથવા 2 પ્રકારના સંસ્કાર. એક શરણ મંત્રોપદેશ, શરણ મંત્ર, જેને આપણે આપણી ભાષામાં અષ્ટાક્ષર મંત્ર કહીએ છીએ. અને બીજું આત્મનિવેદનનો પ્રકાર, એ સંસ્કાર કે એ દીક્ષા જેને આપણે ગદ્ય મંત્ર કહીએ છીએ. ગદ્ય મંત્ર કહીએ કે બ્રહ્મ સંબંધનો મંત્ર કહીએ, વસ્તુ એક જ છે. અને શબ્દ એમાં 2 વિચારી શકાય. એક બ્રહ્મ અને બીજો સંબંધ. સંબંધનો અર્થ જોડાવવું. કોઈ વ્યવહાર શરૂ કરવાને માટે જે સમાગમ થાય એનું નામ છે સંબંધ. 2 રીતે વિચારી શકાય એને. એક લૌકિકનો સંબંધ અને એક લૌકિકનો સંબંધ.
લૌકિકનો સંબંધ વિચારવો હોય તો ઇમ્પોર્ટન્સ ઓફ રિલેશનશિપ વાંચો એટલે સમજણ પડશે કે આપણા જીવનમાં સંબંધની કિંમત શું છે. સ્વાર્થનો હોય એ લાંબો ન ટકે, પણ જો નિસ્વાર્થ સંબંધ હોય તો નિસ્વાર્થ સંબંધ એ દિવસે ને દિવસે અભિવૃદ્ધિ પામતો જાય છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ સાથેનો જે સંબંધ આપણો બંધાય છે એ બ્રહ્મ સંબંધ છે. હવે એ સંબંધ કેવા પ્રકારનો? સંબંધ કર્ણમ કન્યૈવ સ્વયંવર. જે સ્વયંવર, જેવી રીતે સ્વયંવર કરતી વખતે કન્યા મનથી નિશ્ચય કરે કે હું આ વરને વરું છું, હવે હું તેની જ બનું છું, એવી જ રીતે ભગવાનનો જે ભક્ત હોય એ મનમાં ને મનમાં એવો નિશ્ચય કરી લે કે પ્રત્યેક વસ્તુમાંથી પોતાપણાની મતિ દૂર કરી અને હવે મારું જે કંઈક છે એ ભગવાનની સાથે જોડાઈ ગયું. ખૂબ સુંદર રીતે આ બધા શબ્દોનું નિરૂપણ આપણને મળે. અને મને યાદ આવે મારા પરદાદાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી જયરામ શાસ્ત્રીજી એ સમયે બ્રહ્મ સંબંધની સમજણ આપવાને માટે અને ખાસ કરી અને જે આક્ષેપો થઈ રહ્યા હતા એની સમજણ આપવાને માટે આપશ્રીનું લેખન પ્રકાશિત થયું. અને એ સમયે બ્રહ્મ સંબંધ એટલે શું એમાં વ્યાખ્યા એવી કરી હતી, સમ્યક બંધા સંબંધ, જે સંબંધનું સૂત્ર શિથિલ ન થાય એનું નામ સંબંધ છે. બ્રહ્મ સંબંધ લેવાથી ફળ શું થાય, બ્રહ્મ સંબંધ લેવાની આવશ્યકતા શું, આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ એ સમયે મારા પરદાદાજીએ કર્યું હતું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષાહ પંચવિધા સ્મૃતા. આવી જ રીતે આપણે શબ્દ વિચાર કરી શકાય આત્મનિવેદન, પણ પછી બહુ બધો વિચાર કરીશું તો આગળના શ્લોકોમાં પાછો સમય આપણને મળશે નહીં. પણ બ્રહ્મ સંબંધને માટે એટલું યાદ રાખીએ, બ્રહ્મ એટલે ભગવાનની સાથેનો સંબંધ, એ બ્રહ્મ સંબંધ. અને એ પણ આપણા માર્ગના જે આચાર્ય હોય, સ્વમાર્ગાચાર્ય દ્વારા ભગવતી નિવેદનમ તત્કરણાત, એ રીતના બ્રહ્મની સાથે જોડાવાનું. તો બ્રહ્મ સંબંધ થાય તો આગળ શું? એટલે કહ્યું સર્વેશામ દેહ જીવયો, જે બ્રહ્મ સંબંધ લેશે સાથે સાથે જોડાય છે એમના સર્વ દોષોની નિવૃત્તિ થાય છે. તો જેમ બ્રહ્મમાં સર્વને સમાન હોવાપણાનો ગુણ છે, એવી જ રીતે અહીંયા આગળ પણ આચાર્યશ્રીને નિવેદન કરાવ્યા પછી અંગીકારમાં સર્વનું સમાનપણું છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ પછી ત્યાં આગળ છે નહીં. એટલે ક્યારેય પણ જો આપણે વૈષ્ણવત્વની દીક્ષા લીધી તો બહુ પછી મોટાઈનો કોઈ પણ પ્રકારનો એવો મનમાં અવરખો રાખવો નહીં. આ વાક્ય આપણને સમજાવે છે. ભક્તિ માર્ગમાં ભગવદીયપણું સિદ્ધ થાય એના દ્વારા સર્વ દોષોની નિવૃત્તિ થાય છે અને સેવા કરવા યોગ્યતા આપણને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ માર્ગમાં ભગવાનનું વર્ણ જ સર્વ દોષોનો નાશ કરનારું છે. અને જો દોષ જાય તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. દોષ હોય તો ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય? આ તો શ્રુતિનો પણ મત છે. અને ભગવાન જેની પર અનુગ્રહ કરે, યમય વૈશ વૃણુતે તેન લભ્યઃ, એ તો આપણા ગ્રંથોમાં ઠેર ઠેર એને કોટ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે દોષ વિનાનો પદાર્થ, એની સાથે સંબંધ થાય, બધા જ દોષોનો નાશ થાય. કારણ કે દોષ નિવૃત્તિ વગર પુરુષોત્તમની સાથે આપણે જોડાઈ જઈએ તો પછી આગળ આપણું કલ્યાણ કઈ રીતે થઈ શકે? તો હવે વિચાર આવે
કોઈકના મનમાં એવો વિચાર આવે કે કોઈ પૂજન માર્ગ હોય તો પૂજન માર્ગમાં તો અનેક પ્રકારની શુદ્ધિ એ કરવાનો વિધિ સમજાવ્યો છે. તો પુષ્ટિ માર્ગમાં જ્યારે આપણે જોડાઈએ છીએ તો આપણામાં રહેલા દોષની નિવૃત્તિ કઈ રીતે કરવાની એ વાત હવે સમજાવી રહ્યા છે. હવે જે ત્રીજો શ્લોક છે, સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આગળના શ્લોકમાં તો એટલે બીજા શ્લોકમાં આપણને એટલું સમજાવ્યું કે બ્રહ્મ સંબંધ કરવાથી જે જીવો છે એમના સર્વ દોષ નિવૃત્તિ એટલે દરેક પ્રકારના દોષોની નિવૃત્તિ થશે. એ દોષો કેટલા? એટલે કહ્યું કે 5 પ્રકારના દોષો છે, પંચવિધા સ્મૃતા. બસ એનું જ અનુસંધાન આ ત્રીજા શ્લોકમાં લેવામાં આવ્યું છે. હવે આ 5 પ્રકારના દોષ, સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન, આનો આપણે વિચાર કરવા. હવે કેવળ આ એક જ શ્લોક, ટીકાકારો વિભિન્ન વિભિન્ન મત દ્વારા, શાસ્ત્રના પ્રમાણો દ્વારા આ 5 દોષ એની જ્યારે આપણને સમજણ આપે છે ત્યારે ખૂબ વિચાર કરવા જેવા આ 5 પ્રકારના દોષ છે. જેમણે બ્રહ્મ સંબંધ લીધા એમના જીવનમાં રહેલા આ બધા દોષો એ નિવૃત્ત થશે. હવે એક એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. પહેલા સમજાવ્યું એવી રીતે પૂજા માર્ગના દોષ નિવૃત્ત થાય એવી રીતે તો પૂજા માર્ગના દોષ એટલે શું? સહજાહ એટલે દેહની સાથે ઉત્પન્ન થયેલા જે દોષ છે. કારણ આપણું શરીર, આપણો દેહ એ પંચમહાભૂતનો બનેલો છે. તો એના દ્વારા ભગવાનની સાથે સંબંધ કરવાનો, તો દેહમાં જે દોષ હોય, સહજ જે દોષ હોય એને દૂર કરવાના. અને દેશ કાલોત્થા, હવે પૂજા માર્ગનો વિચાર કરે તો કયા દેશમાં પૂજન કરવાનું, એમાં કયું આસન જોઈએ, કઈ રીતની શુદ્ધિ રાખવાની, એનો વિચાર ત્યાં કરેલો છે. તો પહેલા એનું પણ અનુસંધાન લઈ લઈએ એટલે સમજવામાં સાનુકૂળતા રહેશે. જે રીતે પૂજન કરવાનું હોય તો આવેલા બ્રાહ્મણ પેલા આસન, જે આસન ઉપર બેસીને પૂજન કરવાનું હોય તો ભૂમિનું પૂજન પણ કરાવે. સાથે સાથે બધા પદાર્થો હોય એની શુદ્ધિને માટે અપવિત્ર પવિત્ર હોવા સર્વાવસ્થાંગતો પીવા પણ કરાવે. અને સાથે સાથે બાકીના બધા જે તત્વો હોય એના દોષ પણ નિવૃત્ત કરાવે. અને અપસર્વંત ભૂતાની ઇત્યાદિ શ્લોક પણ બોલે. તો પૂજા માર્ગમાં આ રીતના દોષોની નિવૃત્તિ, તો આપણે ભગવાનની સેવા કરવાની, તો એમાં આવી રીતની દોષોની નિવૃત્તિ થવી જોઈએ કે નહીં એ પ્રશ્ન પણ ચર્ચાયો છે. તો પૂજાના માર્ગમાં કાલ બાધક થઈ શકે, કાળ પ્રમાણે જ કરવું પડે, મુહૂર્ત સાચવવું પડે, પણ સેવામાં એવી રીતનો કોઈ પણ બાધક આપણને નડે નહીં. લોકવેદ નિરૂપિતા એટલે લોકમાં અને વેદમાં જણાવેલા. તો બ્રહ્મલોક સુધીના સર્વ લોકોને ફરી ફરી આવવાનું થાય. જે શ્રીમદ ભગવદજીમાં કહ્યું છે એની જ આજ્ઞા કરે. આ બ્રહ્મ ભુવનાલ્લોકઃ પુનરાવર્તિનોર્જુન, તો એનું જ અનુસંધાન લે કે પુનરાવર્તિનોર્જુન જો કહ્યું તો બધાને પાછું આવવું પડે. અને સંયોગ જા, તો જલને પણ પવિત્ર કર્યા વગર એનો વિનિયોગ એ પૂજનના માર્ગમાં થતો નથી. વાસણ વગેરે પદાર્થો હોય, પુષ્પ હોય, આ બધાની પણ શુદ્ધિ જાળવાય. અને સ્પર્શજાહ એટલે સ્પર્શથી થયેલા દોષો એને પણ નિવૃત્ત કરવાના હોય. તો પૂજા માર્ગના દોષો એ ભક્તિ માર્ગમાં લાગે કે ન લાગે, એટલે કહ્યું ન મંતવ્યા કથંચન, એ બધા દોષો અહીંયા આગળ ન લાગે. હવે જરા વિભિન્ન ટીકાકારોનો મત જરા જાણી લઈએ કે આ શબ્દોને કઈ રીતે સમજાવે છે. સહજા, એક ટીકાકાર આ દોષોને અધ્યાસ તરીકે સમજાવી રહ્યા છે.
જીવ ભગવાનને ભૂલે છે ક્યારે? જ્યારે એના જીવનમાં અધ્યાસ એટલે ભ્રમ આવે છે ત્યારે. જો ભ્રમ દૂર થઈ જાય તો પછી એ ભગવાનને ઓળખવાને માટે એને બહુ તકલીફ ન પડે. તો આ 5 પ્રકારના દોષો. સહજા ઇતિ પ્રાણાધ્યાસજા ઉક્તઃ. જીવ પોતાના પ્રાણમાં અટવાય છે. નિબંધમાં આ વાત ખૂબ સુંદર રીતે સમજાવેલી છે. જીવ પ્રાણને જ પોતાનું સ્વરૂપ માની લે છે. પ્રાણને જ પોતાનું સ્વરૂપ માની લે એનું નામ છે પ્રાણાધ્યાસ. એના દ્વારા ઉત્પન્ન થયેલો દોષ. જીવમાં જન્મથી જ પ્રાણ પોષણની પ્રવૃત્તિ થાય છે. પ્રાણ પોષણ પ્રવૃત્તે પ્રાણાધ્યાસસ્ય સહજત્વમ. એટલે બધામાં આ જે પ્રાણાધ્યાસ રહેલો છે, તો જ્યારે બ્રહ્મ સંબંધ લે છે ત્યારે પુષ્ટિજીવનો જે પ્રાણાધ્યાસ છે એ બ્રહ્મ સંબંધ દ્વારા દૂર કરે છે. ધ્યાનથી શ્રીમદ ભાગવત સાંભળ્યું હોય તો હવે આ અધ્યાસ શબ્દ સમજાઈ જશે. દશમ સ્કંદનો પૂર્વાર્ધ અને એમાં ભગવાને જે અસુરોનો વધ કર્યો એની સાથે આ બધા શબ્દોને વિચારશો તો સમજવામાં અનુકૂળતા થઈ જશે. બીજો શબ્દ છે દેશોત્થા. દેશોત્થાનો સંબંધ બાંધ્યો છે ઇતિ દેહાધ્યાસજાહ, એટલે દેહાધ્યાસની સાથે. તદ્વતામેવ તત્તદ્દેશગમને દોષ સંભવાત. જેમ જીવ આ પ્રાણને પોતાનું સ્વરૂપ માની લે છે એ પ્રાણાધ્યાસ છે. અહીંયા આગળ દેહાધ્યાસ એટલે દેહને પોતાનું સ્વરૂપ માની લે, પછી એ દેહને અને આત્માને વિભિન્ન વિભિન્ન જાણે નહીં, એનું નામ દેહાધ્યાસ. અને સાથે સાથે જીવ નિષિદ્ધ દેશોમાં ગમન કરે એના કારણે પણ એના જીવનમાં દોષ આવે છે. શાસ્ત્ર મર્યાદા બાંધે છે. કયા દેશમાં જવું, કયા દેશમાં ન જવું. એટલે દેશ એટલે કયા સ્થાનમાં જવું, કયા સ્થાનમાં ન જવું. અને એમાં પણ નીતિશાસ્ત્ર વાંચો તો નીતિશાસ્ત્ર તો ત્યાં સુધી સમજાવે છે કે કયા નગરમાં રહેવું અને કયા નગરમાં ન રહેવું. અને ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જે નગરમાં વિદ્વાન બ્રાહ્મણ ન હોય, જે નગરમાં રોગ થાય અને એની ચિકિત્સા કરનાર ન હોય, જે નગરમાં આપણને પૈસા જોઈએ અને ધીરનાર કોઈ ન હોય, આવા બધા સ્થાનો આપ્યો છે કે એ નગરમાં રહેશો નહીં. દેશોત્થા. તો નિષિદ્ધ દેશોમાં ગમન થયું હોય ને દોષ લાગ્યો હોય, અથવા તો દેહાધ્યાસ હોય, એને પણ દૂર કરે છે. અને ત્રીજો દોષ કાલોત્થા. તો કાલોત્થા એટલે કયું? ઇતિ સ્વરૂપ વિસ્મૃતિ જન્યા કાલે નૈવ તત્સંભવાત. ઘણો સમય થઈ જાય, જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આ સ્વરૂપ વિસ્મૃતિ છે. શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદનો શ્રીમદ ભાગવતનો ચતુર્થ સ્કંદનો જે ચોથું પ્રકરણ છે વાંચો, સ્વરૂપ વિસ્મૃતિ સમજાઈ જશે. અવિજ્ઞાતના શબ્દો વાંચો તો સ્વરૂપ વિસ્મૃતિ થવાને કારણે જે દોષ ઉત્પન્ન થયો હોય છે એ પણ સ્વરૂપ વિસ્મૃતિ જન્યા કાલે નૈવ તત્સંભવાત, એને પણ દૂર કરે છે. એની પછી સંયોગજા ઇતિ અંતઃકરણાધ્યાસ જન્યા. અંતઃકરણના અધ્યાસ રૂપ જે થયેલો છે એ સંયોગ નામનો જે દોષ છે. કારણ આપણું જે અંતઃકરણ છે એ બહિર્મુખતાથી અન્ય સંયોગ થવાને કારણે અને ભગવાનથી બહિર્મુખ થવાને કારણે જે સ્વધર્મ માની લે છે અને ભગવત ધર્મનું જે અજ્ઞાન થાય છે, એના કારણે અંતઃકરણનો અધ્યાસ થાય છે. આપણું અંતઃકરણ અનેક જગ્યાએ રોકાયેલું છે. હવે સાથે સાથે ગદ્ય મંત્રનું પણ અનુસંધાન રાખજો. એટલે આ બધા શબ્દો આપણે જ્યારે શ્રી ઠાકોરજીને જે પ્રાતઃકાલમાં નિવેદન કરીએ છીએ એમાં આ પણ આવી જશે, આપણું અંતઃકરણ પણ. અને એનાથી આગળ સ્પર્શજા ઇતિ માત્ર સ્પર્શજન્યા. એટલે સ્પર્શ માત્રથી જે દોષ લાગે છે એ કઈ રીતે થાય?
તથા ચેન્દ્રિયાદ્વસાજયા તથા ચેન્દ્રિયાદ્યાસજા ઉક્તા, એટલે ઇન્દ્રિયોનો અધ્યાસ એ દોષ. તો પાંચ તન્માત્રા સ્પર્શથી ઉત્પન્ન થવા વાળા તે દોષ એ ઇન્દ્રિયના અધ્યાસથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાધ્યાસ એટલે શું? કોઈ એમ માને કે મારી આંખ સારી છે, કોઈ એમ માને કે મારું શરીર સારું છે. જે ઇન્દ્રિયોમાં આપણે આસક્ત થઈએ તેનું નામ છે ઇન્દ્રિયાધ્યાસ. તો બ્રહ્મ સંબંધ લઈએ. બ્રહ્મ સંબંધન નિવર્તિષ્યંત ઇતિ, આ બધા જ પ્રકારના દોષો એ દૂર થાય છે. અને પછી પ્રભુ જ્યારે અંગીકાર કરે છે ત્યારે અંગીકાર કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ એ બાધારૂપ બનતો નથી. હજી તો ઘણું વિચારી શકાય, અલગ અલગ ટીકાકારોના મત આની પર. સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્ય કથંચન, અને મૂળ ગ્રંથને ટીકા વાંચવાનો આનંદ આ જ છે. અહીંયા આગળ જે દોષ બતાવ્યા છે, એક ટીકાકાર એના એ જ દોષને 32 દોષો તરીકે પણ નિરૂપણ કરે છે, એ પણ શાસ્ત્રના આધારે. મૂળમાં કહે છે કે આટલા દોષ પંચવિધા, પણ જ્યારે એનો વિસ્તારથી વિચાર કરવામાં આવે તો 32 દોષ એમાં સમજાવ્યા છે. એક આ સમજાવવું એટલે ખ્યાલ આવે કે 32 ની નિરૂપણ કઈ રીતે કરે છે. તો સહજા દ્વાદશ દેશોત્થાહ સપ્ત ત્રયાઃ કાલોત્થાહ સંયોગજાઃ સપ્ત સ્પર્શજાસ્ત્રયાઃ એવં 32 ભેદા. અને એ પણ પોતાની મરજી મુજબ નહીં, વેદ અને પુરાણનો આધાર લે છે. તો સહજા દ્વાદશ, 11 ઇન્દ્રિય અને આપણું શરીર, આ 12 છે. એમાં આ 12 પ્રકારના દોષો સમજાવ્યા. હવે જેમણે સાધન દીપિકા શ્રવણ કરી હોય એમાં જે જીવમાં રહેલા દોષ, ભગવત સેવામાં રહેલા દોષ સમજાવ્યા હતા, બસ એનું જ અનુસંધાન અહીંયા આગળ લઈ લો એટલે 32 દોષ તમારા ને મારા દ્વારા કયા થાય છે, અને પછી જ્યારે સેવામાં આપણે જઈએ છીએ ત્યારે કયા દોષ કરીએ છીએ, આ બધું જ વિચારવા જેવું છે. ત્યાં અપરાધ શબ્દ છે. દોષની નિવૃત્તિ થશે તો અપરાધ નહીં થાય, આ બંને વાત વિચારવા જેવી છે. સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા. તો પૂજા માર્ગ અને ભક્તિ માર્ગ, આ બંને માર્ગમાં ભેદ રહેલો છે. પૂજા માર્ગમાં વિધિનું મહાત્મ્ય છે અને ભક્તિમાં ભાવનું મહાત્મ્ય છે. ભક્તિ માર્ગનું સામર્થ્ય છે કે પોતાની જાતે જ અનેક પ્રકારના દોષ એને દૂર કરે છે. માટે પૂજા માર્ગમાં જે દોષ સમજાવ્યા છે એ ભક્તિ માર્ગમાં આપણે માનવાની જરૂર નથી, કારણ જીવ ભગવાનની સેવા કરે છે. અને ભક્તિ માર્ગમાં સેવા કરવા યોગ્ય અગર કોઈક છે તો એ શ્રી પુરુષોત્તમ છે. અને જે પૂજા માર્ગ છે તેનો સમાવેશ એ તો કર્મ માર્ગની અંતર્ગત થઈ જાય છે, માટે પણ ભક્તિ માર્ગની સાથે આપણે એનો વિચાર ન કરી શકાય. અને ભક્તિ માર્ગ, શ્રીમદ ભગવદ્ ગીતાનો મત અગર એમાં વિચારીએ તો પુરુષોત્તમ એ કેવળ અને કેવળ ભક્તિથી જ વશ થઈ જાય છે. બસ આ સિદ્ધાંત પણ વિચારવાનો. એ ભગવાનના સ્વરૂપને માટેનો વિચાર કરે. હવે આ ત્રીજો શ્લોક, એને આપણે વિરામ આપીને ચતુર્થ શ્લોક, અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. બીજા પ્રકારે સર્વ દોષોનો નાશ કોઈ પણ પ્રકારે થતો નથી, તેથી સમર્પણને કરેલી જે વસ્તુઓ છે એનો ત્યાગ કરવો, આ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતમાં વિચાર કરી શકાય. તો હવે આ શ્લોકો છે. હવે જેને ભક્તિ માર્ગનું બહુ અભિમાન થઈ ગયું હોય, પોતાની જાતને બહુ મોટા સમજતા હોય, એવો ઈચ્છતા હોય કે અમે જ્યાં જઈએ ત્યાં અમને સન્માન મળવું જોઈએ
અને વૈષ્ણવત્વનો જો મદ થયો હોય તો હવેના શ્લોકો અને ટીકાકારોનો મત એને વાંચવાનો એટલે ખબર પડશે કે આપણે ક્યાં ઊભા છીએ. કેવળ બ્રહ્મ સંબંધ લેવું પર્યાપ્ત નથી. બ્રહ્મ સંબંધ લઈ અને આગળનું જે કર્તવ્ય છે એ નિભાવવું આપણા માટે જરૂરી છે. તો ભક્તિ માર્ગમાં નિવેદન કર્યા સિવાય સેવામાં વિઘ્ન કરનાર સર્વ દોષોનો બીજા કોઈ પણ પ્રકારે નાશ થતો નથી. તો નિવેદન કરેલા વૈષ્ણવે આ જીવન શું કરવાનું? બ્રહ્મ સંબંધ લીધા ત્યારે જે દોષોનો નાશ થયો, ફરીથી આપણામાં એ દોષોનો પ્રવેશ ન થાય એના માટેની કાળજી રાખવાની. નહીતર પછી એ દોષો આવી જશે તો મુશ્કેલી થશે. હવે અસમર્પિત વસ્તુનામ ઇતિ મુખ્ય સિદ્ધાંત. યતો અસ્મિન માર્ગે એટલે આપણા માર્ગમાં ભગવત સંબંધાભાવવદ વસ્તુ સંસર્ગસ્યૈવ દોષત્વમ. આ માર્ગમાં ભગવત સંબંધના અભાવ જેવી વસ્તુના સંસર્ગથી જ દોષ ઉત્પન્ન થાય છે. અર્થાત જે વસ્તુનો સંબંધ, જે પદાર્થનો સંબંધ ભગવાનની સાથે નથી થયો એના દ્વારા દોષની ઉત્પત્તિ થાય છે. અને અતઃ સ્વાર્થમ ભગવદ સમર્પિત વસ્તુનામ વર્જનમાચરેત. ભગવદ અસમર્પિત વસ્તુઓનું વર્જન કરવું જોઈએ, એનો સંસર્ગ પણ ન કરવો જોઈએ. સંસર્ગમપી ન કુર્યાત ઇતિ અર્થ. હવે આપણે એવું અર્થઘટન વિચારીએ છીએ કે કેવળ અન્ન એ જ અસમર્પિત ન લેવું, પણ અહીંયા આગળ એવો કોઈ શબ્દનો વિશેષ ઉલ્લેખ કર્યા વગર એવું સમજાવ્યું કે જેટલા પદાર્થો છે એ પદાર્થોને ભગવાનને સમર્પિત કરો, અને અસમર્પિત હોય તો જીવનમાં એને અપનાવો નહીં. આ એક સિદ્ધાંત આપણને મળે છે. હવે કોઈના મનમાં એવો વિચાર આવે કે અસમર્પિત લઈએ અથવા તો વસ્તુઓ વાપરીએ તો શું? તો યદ્યત અસમર્પિતમ અશ્નાતિ તર્હિ આસુરાવેશો ભવતિ. હવે ભોજન સંબંધી નિર્ણય આવ્યો કે જો અસમર્પિત અન્નનું ભોજન કરો તેના દ્વારા પરિણામ શું આવે? એટલે કયું? આસુરાવેશ આવે. માટે આસુરાવેશ ના આવે એના માટે આ સિદ્ધાંત એ સમજાવ્યો છે. અને દાસાનામ તુ સૈવૈવ સ્વધર્મ ઇતિ. દાસનો તો ધર્મ, સ્વધર્મ જ એ છે કે સેવા કરે. હવે અસમર્પિત અન્ન લઈએ, એની અસર આપણા મન ઉપર, આપણી બુદ્ધિ પર થાય છે. સંપ્રદાયના પ્રસંગો એને સમજાવે છે. ક્યારેક વૈષ્ણવો એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે કે અન્ય દેવોને ધરેલો પ્રસાદ હોય એ લેવાય કે ન લેવાય. લેવો ન લેવો પોતાની મરજીની વાત છે, પણ અન્ય દેવદેવીઓનો પ્રસાદ લો છો નથી લેતા એની પહેલા શ્રી આચાર્ય ચરણે અને ટીકાકારોએ આ બાકીના સિદ્ધાંત સમજાવ્યા છે કે નહીં એ પણ વિચારી લેવા જરૂરી છે. હવે આનો સંબંધ ટીકાકાર કરે છે આપણી ઇન્દ્રિયોની સાથે. શાસ્ત્ર જે સમજાવે છે એનું અનુસંધાન લીધું છે. જેટલી જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ભગવાનની તરફ ક્યારે વળશે? જો આપણા જીવનમાં આ સિદ્ધાંત હશે તો. આ સિદ્ધાંત નહીં હોય તો મુશ્કેલી થશે. પછી ક્યારેક ક્યારેક એ સિદ્ધાંત એને બાજુ પર મૂકતા આવીશું તો કદાચ એટલી માત્રામાં અસર કરતી હશે, એનું માત્રામાં જે સંશોધન થયું હશે એનો ખ્યાલ નથી, પણ એ બાદ તો અવશ્ય કરે છે એ વાત તો સમજાવી છે. તથા હિ સર્વથા સમર્પિતના આત્મનો યે તે સાક્ષાત ભગવત સંબંધી વ્યતિરિક્તમ
ન કંચિત ગૃહ્ણંતિ. પણ જે બધા પ્રકારથી સમર્પિત આત્મા છે એટલે જીવ છે એ સાક્ષાત ભગવત સંબંધી વસ્તુઓથી અતિરિક્ત બીજું કંઈ પણ ગ્રહણ કરતા નથી. ખૂબ અઘરો છે આ સિદ્ધાંત જીવનમાં ઉતારવાને માટે. પણ આજે પણ ઘણા વૈષ્ણવો એવા છે, માત્ર ભલે ઓછી થઈ હોય, પણ એ વૈષ્ણવો આ સિદ્ધાંતને આજીવન પોતાના આચરણમાં અપનાવેલો છે. અને કેટલાક વૈષ્ણવો એવા પણ મળ્યા, આપણા દેશમાં તો મળ્યા, વિદેશમાં પણ મળ્યા. 10 કલાક ટ્રાવેલ કરવાનું હોય અને કદાચ જલ ન હોય તો પછી મિશ્રીના ટોક અથવા તો પછી દ્રાક્ષ વગેરે જે ધરેલું હોય પ્રભુને, એ પોતાના મોઢામાં પધરાવી દેશે, મૂકી દેશે, પણ જલ સુદ્ધા નહીં. અને વૈષ્ણવ કોને કહેવાય? જેના જીવનમાં ટેક હોય એનું નામ વૈષ્ણવ. જો જીવનમાં ટેક નહીં હોય તેને વૈષ્ણવ કહેવાશે કે કેમ, એ પણ પ્રશ્ન છે. તો ઇન્દ્રિયોનો સંબંધ ભગવાનની સાથે બાંધવાનો છે. તો ભગવદીયને ઇન્દ્રિયો કેવી આ શબ્દોની પર સમજાવી રહ્યા છે. તેષામ નેત્રાણી તત્સ્વરૂપમેવ સ્વવિષયમ ગૃહ્ણંતિ ન તો અન્યતદ વ્યતિરિક્તમ. એ ભગવદીય જે ભગવાનને સમર્પિત થયા એની આંખ કેવી? તો એના નેત્ર એ કેવળ અને કેવળ ભગવાનના સ્વરૂપને જ ગ્રહણ કરે. પછી લૌકિકમાં દ્રષ્ટિ કરવી પડે એ વાત અલગ છે, પણ એ ક્યારે પણ ઈચ્છા કરે તો એમ જ ઈચ્છા કરે કે આંખ દ્વારા ભગવાનના દર્શન થાય. એની રસનેન્દ્રિયમ સાક્ષાત ભુક્ત્વાવશિષ્ટમ સમર્પિતાંગી કારકરણેન પરમ સૌભાગ્યકારક. વાત જરા સમજીએ, તમારા ને મારા જીવનની સાથે જોડાયેલી છે. ભગવાને જીભ આપી, તો જે ભગવદીય છે એની જીભ એ ભગવાને જે અંગીકાર કરેલું છે અને એમાંથી જે અવશિષ્ટ રહેલું છે, જે બચેલું છે, એનું જ આસ્વાદન કરવાને માટે ટેવાયેલી છે. કારણ પ્રભુના અલૌકિક રસાત્મક મુખારવિંદના અમૃતરૂપ આ ભગવાનનો પ્રસાદ એ કેવો છે? એ તો ભગવાનના દ્વારા પ્રાપ્ત થયેલું આ દિવ્ય અમૃત છે. એમાં લૌકિક બુદ્ધિ ન રખાય. કારણ જ્યારે ભગવાનને સમર્પિત કરેલું આપણે લઈએ છીએ એના દ્વારા આપણી બુદ્ધિ અને આપણું અંતઃકરણ એ વિશુદ્ધ થાય છે. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 5મો અધ્યાય વાંચો અને એમાં પણ ઉચ્છિષ્ટ ભોજા આ જે પદ છે એનું અર્થઘટન વાંચો તો સમજણ પડશે કે ભગવાનનું ઉચ્છિષ્ટ લેવાનો લાભ શું છે. ત્યાં તો દ્વિજય એટલે બ્રાહ્મણોનું ઉચ્છિષ્ટ લીધું અને એનો લાભ કેટલો થયો છે દાસી પુત્રને એ વિચાર કરવામાં આવ્યું છે. તો ભગવાનનું ઉચ્છિષ્ટ જ્યારે લેવામાં આવે છે ત્યારે પ્રસાદની એક ગરિમા છે. બસ આનું નામ ભગવાનનો સેવક. એની એક એક ઇન્દ્રિયો એ કેવળ અને કેવળ ભગવાનમાં જ જોડાયેલી હોય, ભગવાન સિવાય એને બીજું કંઈ જ સૂજે નહીં. ઘણું બધું આની પર વિચાર કરી શકાય. ભગવાને આપણને નાક આપ્યું તો નાસિકા, એનો ઉપયોગ શેમાં? ભગવાને આપણે સ્પર્શેન્દ્રિય આપી તો ચામડીનો વિનિયોગ સેવા? ભગવાને આપણને શ્રવણેન્દ્રિય આપી એનો વિનિયોગ શેમાં? આ બધું જ આપણને આ શ્લોકના આધારે ખૂબ સુંદર એનું વિવરણ કરવામાં આવ્યું છે. તસ્માદ વર્જનમાચરેત. એની પછી 5મો શ્લોક, નિવેદિભિ સમર્પ્યૈવ સર્વકાર્યમિતિ સ્થિતિઃ નમતમ દેવદેવસ્ય સામિભુક્ત સમર્પણમ નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કાર્યમ ઇતિ સ્થિતિઃ. તો નિવેદન કરેલા હોય, નિવેદિભિ એટલે નિવેદન કરેલા હોય, સમર્પ્ય એટલે સમર્પણ કરીને, એવ એટલે જ, અને સર્વમ કાર્યમ એટલે બધું જ જે કાર્ય છે એ કરવાનું.
આ નિયમ છે. અને દેવોના દેવને સામીભુક્ત સમર્પણ એટલે અર્ધ ભોગવેલ પદાર્થ એનું સમર્પણ એ ન મતમ એટલે રૂચતું નથી. આનો જરા વિચાર કરીએ આપણે હવે. નિવેદી, તો નિવેદી કોને કહેવાય? સ્વમાર્ગાનુસારેણ કૃતાત્મ નિવેદિભિઃ. આ માર્ગ પ્રમાણે જેમણે આત્મનિવેદન કરેલું છે એ આત્મનિવેદન કરનાર. અને આત્મનિવેદનના પણ 3 પ્રકાર છે. એની ચર્ચામાં આપણે નથી જતા, પણ આ તો એક વાક્ય છે, આચાર્ય ચરણે બોલાવ્યું એટલે બોલાઈ ગયું. નિવેદી એટલે કેવો? કે સર્વથા શરણાગત જે તાદૃશી વૈષ્ણવ છે એનું નામ નિવેદી છે. નિવેદનમ નિવેદઃ નિવેદો યેષામસ્તિ તે નિવેદિનાઃ પદાર્થાઃ અન્નાદયાઃ. અને નિવેદ જેમાં છે એ અન્ન વગેરે જે પદાર્થો છે એ ભગવાનને નિવેદિત કરવાના. આ વાત સમજાવી છે. તો પ્રભુને સમર્પિત કરી અને આપણો વ્યવહાર એને ચલાવવાનો છે. હવે લૌકિક અને વૈદિક આ કાર્ય જ્યારે કરવાના આવે ત્યારે પણ એ કઈ રીતે કરવું? એટલે લૌકિકનો અર્થ શું? એટલે પુત્ર વગેરેનો વિવાહ કરવાનો હોય, અથવા તો બ્રાહ્મણ ભોજન વગેરે કરવાનું હોય, અથવા તો પછી પોતાના માટે કંઈક વસ્તુનો વિનિયોગ કરવાનો હોય, આ લૌકિક છે. અને વૈદિક યજ્ઞ કરવો હોય, શ્રાદ્ધ કરવું હોય. હવે એના માટેના જે બધા પદાર્થો આપણને જોઈએ તો એની વ્યવસ્થા કઈ રીતે કરવાની એ સમજાવ્યું છે અહીંયા. તો શક્ય હોય, સિદ્ધાંત પાળી શકતા હોઈએ તો અહીંયા આગળ એવું સમજાવે છે કે જે પણ પદાર્થ હોય સર્વપ્રથમ શ્રી ઠાકોરજીને ધરેલા હોય ત્યાર પછી જ એનો વિનિયોગ લૌકિક વૈદિકમાં કરવાનો. આ સ્વમાર્ગનો આપણે ત્યાં સિદ્ધાંત છે. જરૂરી પદાર્થો ભગવાનની આજ્ઞા પ્રમાણે જ આ રીતે કરવા, આ નિવેદન સમજાવ્યું છે. આ ભક્તિ માર્ગની મર્યાદા એને સમજાવી. જેનું ઉલ્લંઘન ન કરાય. મર્યાદા શબ્દનો સામાન્ય એક અર્થ એવો થાય કે જેનું ઉલ્લંઘન ન કરાય. હવે શ્રાદ્ધ વગેરેમાં તો આ પ્રમાણેનો નિર્ણય છે જ. પણ હવે એનાથી આગળ એક સિદ્ધાંત સમજવા જેવો છે, સામીભુક્ત સમર્પણ. તો સામીભુક્ત સમર્પણ એટલે શું? આપણી ભાષામાં સમજીએ આપણે. ટીકાકારો તો સમજાવે છે, પણ બજારમાં ગયા આપણે, 1 કિલો કેરી લાવ્યા કે 1 ડઝન કેરી લાવ્યા, કેરીની ઋતુ છે, લાવીને 12 ફળ હતા આપણા ઘરમાં, શ્રી ઠાકોરજીનું સ્થાન હતું ત્યાં પધરાવ્યા, અથવા તો અન્ય સ્થાનમાં પધરાવ્યા. હવે ઘરમાં કોઈ નાનું બાળક છે. બાળકના મનમાં ઈચ્છા થઈ કે મારે પણ કેરી જોઈએ છે. વિચાર કર્યો મા બાપે કે બાળક નાનું છે, લાવો 12 કેરી છે, ઠાકોરજીની સેવાને માટે 9 કેરી રાખીએ અને બાકીની 3 કેરી આપણે લઈએ, આપણા બાળકને આપીએ અત્યારે, બાકીની આવતીકાલે સવારે આપણે ધરીશું ઠાકોરજી. તો અહીંયા આગળ સમજાવે છે કે ભૂલે ચૂકે પણ જો ભગવત સેવાને માટેનું, આમ તો વૈષ્ણવના ઘરમાં એમને કશું હોય નહીં, પણ જો ભગવત સેવાને માટેનું જો કંઈક છે અને એમાંથી આવી રીતે લીધું તો બાકીનું જે છે એ શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી. બીજી વાત, હવે આપણે રેડીમેડ કપડાં પહેરીએ છીએ, પણ કદાચ એવું થાય કે વસ્ત્ર સીવડાવવાના હોય, 2 મીટર 3 મીટર 4 મીટર કપડું આપણે લાવ્યા. આપણને થાય એમાં કે ચાલો આપણે જેટલું જોઈએ છે એટલું આપણે વિનિયોગ કરી લઈએ વસ્ત્ર, અને બાકીના જે વધશે એમાંથી આપણે આપણા શ્રી ઠાકોરજીના વસ્ત્ર કે વાગા સિદ્ધ કરાવીશું. તો પછી આ શબ્દ ત્યારે યાદ રાખવાનો, સામીભુક્ત સમર્પણમ, કે પહેલા પોતાના ઉપયોગને માટે કોઈક વસ્તુ લઈ લો, પછી જો શ્રી ઠાકોરજીને માટે એનો વિનિયોગ કરો છો તો સંપ્રદાયનો સિદ્ધાંત એને માટે ના પાડે છે. નમતમ દેવદેવસ્ય
સામિભુક્ત સમર્પણમ. દેવદેવસ્ય એટલે કોણ? બ્રહ્મા વગેરે જે દેવો છે એમને પણ પ્રસન્ન કરવા યોગ્ય દેવ અગર કોઈક છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને અર્ધભુક્ત એટલે કોઈકનું લીધેલું હોય એ પ્રભુ ક્યારેય પણ અંગીકાર કરતા નથી. એટલા જ માટે શબ્દ બોલવામાં પણ બહુ ધ્યાન રાખવું. ક્યારેય પણ એવું ન બોલાય કે ભગવાનને ધરવાને માટે પ્રસાદ લાવો. પ્રસાદ એ તો કોઈકનું અંગીકાર કરેલું છે. આપણે તો જ્યારે હોય તો શ્રી ઠાકોરજીને માટે સામગ્રી શબ્દનો વિનિયોગ કરીએ છીએ. એટલે જો શબ્દ બોલવામાં પણ ભૂલ થઈ જશે તો પછી પ્રભુ એને અંગીકાર કરશે કે કેમ? જો સંપ્રદાયનો સિદ્ધાંત માનીએ તો પ્રભુ એને અંગીકાર નહીં કરે. બ્રહ્મ સંબંધ લીધા, અનેક દોષો દૂર થયા, એ દોષો પાછા ન આવે એટલા માટે આપણને સમજાવ્યું. અસમર્પિત વસ્તુ નામ એ તો સમજાવ્યું, પણ સાથે સાથે સામિભુક્ત સમર્પણમ, આ દોષ પણ ન કરીએ. આ શ્લોકમાં આ વાત સમજાવી છે. આ 5મો શ્લોક. એનાથી આગળ 6ઠ્ઠો અને 7મા શ્લોકનો અડધો એ સાથે લેવામાં આવ્યા છે. તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. તસ્માત એટલે તેથી, આદૌ એટલે આરંભમાં. જે વૈષ્ણવો ગ્રંથ પધરાવીને શ્રવણ કરે છે એમને તો એક એક શબ્દના અર્થ સમજાવવાની બહુ આવશ્યકતા રહે નહીં, સિવાય કે ટીકાકારનો મત એમને ભાષાંતર ન સમજાવવું પડે. હવે આગળ એવું કહ્યું કે સમર્પણ નહીં કરેલ વસ્તુઓનો સંબંધ ન કરવો, અને પછી એવું સમજાવ્યું કે જે અર્ધ ભોગવેલ પદાર્થો હોય એનું પણ સમર્પણ ન કરવું. હવે એની આગળ જે વાત કહી રહ્યા છે એ સમજીએ. અહીંયા એવું કહ્યું કે સર્વ વસ્તુ સમર્પણ, બધી જ વસ્તુઓનું પ્રભુમાં સમર્પણ કરી દો. તો જ્યારે આપણે ગદ્ય મંત્ર બોલીએ છીએ ત્યારે તો બધું બોલીએ છીએ. હવે બધી વસ્તુઓનું સમર્પણ એટલે પત્ની હોય તો પત્નીનું સમર્પણ પણ પ્રભુમાં પહેલા કરવાનું. અને એટલા જ માટે વડીલો પાસેથી એવું શ્રવણ કર્યું હતું. મારા પિતાજી એવું કહેતા હતા કે આપણે ત્યાં એક ક્રમ એવો પણ હતો કે કન્યાના લગ્ન થઈ જાય ત્યાર પછી એને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવામાં આવતી હતી. કારણ જે ઘરમાં લગ્ન કરીને જાય છે એ ઘરમાં જે પરંપરા છે એ પરંપરાને અનુરૂપ એ દીક્ષા લે તો એનો ધર્મ એ સારી રીતે ટકી શકે. આ એક કારણ. બસ એનું અનુસંધાન જ્યારે આવો કંઈક શ્લોક આપણે લઈએ ત્યારે મારા પિતાજીનું આ વાક્ય મને યાદ આવ્યું. સર્વ વસ્તુ સમર્પણ. તો પત્નીનો વિનિયોગ એ પણ ભગવત સેવામાં કરવાનો, માટે એનું સમર્પણ પ્રભુને કરવાનું. અને પછી સંતાન થાય તો શાસ્ત્ર સમજાવે છે, ગ્રંથ સમજાવે છે. પુત્રની ઉત્પત્તિ થાય તો એનું સમર્પણ પણ ભગવાનને કરવાનું. અને આપણે ત્યાં એટલા જ માટે આરંભમાં જે સંસ્કારની વાત કરી, બાળક જ્યારે નાનું હોય જેને આપણે નામ પમાવવું અથવા તો નામ સંભળાવવું કહીએ છીએ, બસ એને અષ્ટાક્ષર મંત્રની દીક્ષા મળે. એ બાળકને પણ પ્રભુને સમર્પણ કરવાનું. કારણ બાળકને જ્યારે પ્રભુને સમર્પણ કરીએ, આપણે ત્યાં આગળ પણ ગ્રંથમાં આવશે ત્યાં વિચાર કરીશું, પત્ની હોય કે સંતાન હોય શેના માટે? ઠાકોરજીની સેવાનો ક્રમ સારી રીતે નભી શકે, આપણા ઠાકોરજી સુખેથી બિરાજે એનો વિચાર આપણે પહેલા કરવાનો. તસ્માદાદૌ સર્વ કાર્યે, આનું નામ સર્વ વસ્તુ સમર્પણ. પછીનો પદ છે દત્તાપહાર વચનમ. હવે શાસ્ત્રમાં એક શ્લોક એવો પણ છે કે જો ભગવાનને માટે દીપ પ્રજ્વલિત કર્યો હોય
તો એ દીપના પ્રકાશનો પણ પોતાને માટે વિનિયોગ ન કરવો કે ઉપયોગ ન કરવો, તો ભક્તિ માર્ગમાં શું વ્યવસ્થા છે? એટલે સમજાવ્યું કે ભક્તિ માર્ગની વ્યવસ્થા એવી છે કે પ્રભુને સમર્પિત કર્યા વગર કંઈ લેવું નહીં, અને એટલા જ માટે જો આપણે પ્રસાદ લઈએ છે તો પ્રસાદ લેવામાં કોઈ પણ પ્રકારનો બાધ નથી. દત્તાપહાર વચનમ, દત્તસ્ય એટલે એનો અર્થ થાય છે નૈવેદ્ય વગેરે. અપહાર એટલે પાછું પોતાના ઉપયોગમાં લઈએ એ. તો પૂજા માર્ગનો ક્રમ કદાચ અલગ હોઈ શકે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો ભગવાનને જે ધરેલું છે એના દ્વારા જ આપણો નિર્વાહ છે. અને એમાં ઉદ્ધવજીના વચન છે કે પ્રભુ આપ જો સ્વધામમાં પધારશો તો આપના જ પ્રસાદી વસ્ત્રો, આપના જ પ્રસાદી ચંદન માલાજી અને આપના જ અધરામૃત દ્વારા અમારા જીવનનો નિર્વાહ થાય છે, તો આપ પધારી જશો તો મારો નિર્વાહ કેમ થશે? આ ભક્તિનો ભાવ છે. તોયોપભુક્ત સ્રગંધો વાસો અલંકાર ચર્ચિતા. હા, ષોડશના ટીકાકારો ઘણી જગ્યાએ આ શ્લોકનો ઉલ્લેખ કરે છે. તો ભક્તિ માર્ગમાં ભક્તિ ઉત્પન્ન કરનાર જે પ્રકાર છે એનું જ નિરૂપણ કરેલું છે. અને ભક્તિ માર્ગનો સિદ્ધાંત શું? નગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. બીજા માર્ગમાં એવું હોઈ શકે કે ન લેવું, પણ ભક્તિ માર્ગમાં તો ભગવાને ભોગ કરેલ જે પદાર્થો છે એ ઉચ્છિષ્ટ પદાર્થો દ્વારા જ એ સેવકનો નિર્વાહ થાય છે. આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. અને ભગવાનની જ્યારે ભગવાનનો સેવક પત્ર પુષ્પ ફળ ફૂલ ભક્તિથી જે ધરે છે, એક સેવક આપણે ત્યાં એવા પણ થયા, ઠાકોરજીને ધરાવવાને માટે કંઈ ન હતું, તો જલની લોટીજીને જલનું પાત્ર ધરે છે, અને શ્રી ઠાકોરજી કેવળ એ અંગીકાર કરીને એમાં જે સામગ્રીનો ભાવ કર્યો હોય એ ભાવથી એ સામગ્રી અંગીકાર કરે છે. આ સોમાર્ગની જે પરિપાઠી છે, જે સિદ્ધાંતો છે એ સમજાવે છે. બે શબ્દ છે, એક શબ્દ છે દાન અને બીજો શબ્દ છે નિવેદન. તો દાન કોને કહેવાય? આ એક નેપકિન છે, થાય કે મારે આ બીજા કોઈકને આપી દેવો છે, આ બીજા કોઈકને આપી દઈએ અને કહીએ કે આપને દાનમાં આપ્યો, કોરો નેપકિન હોય, કોઈ પણ પદાર્થ હોય જે આપણે વાપરેલો ન હોય, જેનું આપણે દાન કરીએ, એટલે કહી દઈએ કે હવે આની પર મારી સત્તા નથી, હવે આની પર આપની સત્તા છે. એ રીતે બ્રાહ્મણને ગૌદાન કરવામાં આવે છે, એ દાન છે. દાનમ નામ સ્વસત્તા પરિત્યાગ પૂર્વકમ પરસત્તા પાદનમ. પછી એની પર આપણું કોઈ પણ પ્રકારે આધિપત્ય રહેતું નથી, એ પદાર્થ આપણે આપી દીધો. પણ બીજો શબ્દ છે નિવેદન. નિવેદન એટલે શું? નિવેદનમાં પ્રભુને આપણે ધરેલું છે, અને પ્રભુને ધર્યા પછી આપણે એને સ્વીકારીએ છીએ, એનું દાન નથી કર્યું, એ પ્રભુને સમર્પિત કરેલું છે, નિવેદિત કરેલું છે. તો પ્રભુને આપણે જે ભોગ ધરીએ છીએ, ક્યારેક એવું થાય કે વસ્ત્ર હોય, જે ધોતી પહેરતા હોય એટલી સન્મુખ તો કરે પ્રભુની. તો આવી રીતના જે નિવેદન કરે છે એનો પ્રકાર પણ સમજાવ્યો છે. ભક્તિ માર્ગ સિવાયના માર્ગમાં પૂજા કરવા યોગ્ય દેવનું નૈવેદ્ય વગેરે ન લેવાનું એ જણાવવામાં આવ્યું છે. પણ ભક્તિ માર્ગમાં ભગવાનના ઉચ્છિષ્ટથી જ ભક્તનો વ્યવહાર થાય છે એ સમજાવ્યું છે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા થતા. ભગવાનના દાસોએ ભગવાનનું ઉચ્છિષ્ટ લેવું, આ વ્યવહાર. સેવકોએ સમર્પણ કરીને જ દરેક કાર્ય કરવું, આ સિદ્ધાંત સમજાવ્યો. અને આ પ્રકારનો વ્યવહાર કરવાથી સર્વ ભગવદીયોને બ્રહ્મપણું પ્રાપ્ત થાય છે, આ વાત સમજાવી. ખૂબ મહત્વની એક વાત આ શ્લોકમાં સમજાવે છે કે ભક્તિ માર્ગમાં બધા જ દોષ રહિત
અને નિવેદન કર્યા પછી જે સેવકો છે એમની એક સમાનતા એ સમજાવવામાં આવી છે. એટલે બધા જ ભગવદીય થઈ શકે એ સિદ્ધાંત અહીંયા આગળથી આપણને જાણવા મળે છે. તથા કાર્ય સમર્પ્યૈવ, હવે આ રીતે કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા તતાહ, આ સર્વેષામ બ્રહ્મતા તતાહ આ શીખવાડી અને 8મો અને 8.5મો શ્લોક એનું નિરૂપણ કરી અને વિરામ લે છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યા સ્યાત તદ્વત્રાપી ચૈવહિ. એટલે સર્વદોષ વાળા ગંગાત્વમ, ગંગારૂપ થાય, ગંગાપણું થતા ગુણ અને દોષોનું વર્ણન. હવે જેવી રીતે કોઈ જલ છે, એ જલનો જ્યાં સુધી ગંગાજીમાં પ્રવેશ થયો નથી ત્યાં સુધી એ જલ એક સામાન્ય જલ છે. પણ જેવો એ જલનો ગંગાજીમાં પ્રવેશ થાય એટલે સામાન્ય જલ ન રહે, પરંતુ એને પણ ગંગાજલ તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે ભક્તિ માર્ગના આચાર્યએ જ્યાં સુધી નિવેદન ન કરાવ્યું હોય ત્યાં સુધી એ જીવ સામાન્ય, પણ એક વખત નિવેદન થઈ જાય પછી એને પણ ભગવદીયપણું એ સિદ્ધ થાય છે. આ સિદ્ધાંત આ શ્લોકમાં સમજાવે છે. તો આપણને આ રીતના સિદ્ધાંત આ બધા શ્લોકોમાં જાણવા મળે છે. આપણને આ રીતના સિદ્ધાંત બધા આચાર્ય ચરણ વિરચિત જે સિદ્ધાંત રહસ્યમ નામનો ગ્રંથ છે, પ્રભુની કૃપાથી જે પણ શ્રી ઠાકોરજીએ પ્રેરણા કરી, જે પણ શ્રી આચાર્ય ચરણે પ્રેરણા કરી, આ ટીકાકારોના મત મુજબ જે સમયની એક સીમા હતી એ સમજવાને માટે ખૂબ વિનમ્ર આપણે બધાએ ભેગા થઈ અને આ એક પ્રયત્ન કર્યો છે. આ જ વિષયનું કંઈક વિશેષ વિવરણ જે પ્રમાણે મહારાષ્ટ્રની અનુકૂળતા હશે એ પ્રમાણે આવતીકાલે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પરાગ કુમારજી મહોદય શ્રી આપશ્રીના દ્વારા આપણે આ વિષયને પુનઃશ્રવણ કરીશું એના અનુસંધાનમાં. અને પરમ દિવસે આ જ શૃંખલામાં આગળનો ક્રમ એમાં આપણે નવરત્નમ એનું શ્રવણ કરીશું. તો દેશ વિદેશથી યુટ્યુબ, ફેસબુક, ઝૂમ જે પણ માધ્યમ દ્વારા જે પણ ભગવદીય શ્રોતાઓ શ્રવણ કરી રહેલા હોય, આપ સર્વને ભગવત સ્મરણ. ચેટમાં જેમણે જેમણે દંડવત પ્રણામ કર્યા હોય આપ સર્વને આશીર્વાદ. શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.